હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સોશિયલ વર્ક એટલે કે જે સામાજિક કાર્ય અંતર્ગત ટોપિક ખૂબ અગત્યનો છે, એમાંથી વારંવાર પ્રશ્ન આવે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઓફ સોશિયલ વર્ક એન્ડ માસ્ટર ઓફ સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે, તો એમના માટે પણ આ વિડીયોઝ જે છે ખૂબ અગત્યના છે. અને એ અંતર્ગત આપણે નોંધણી પત્રક અને મુલાકાતની નોંધણી સાથે સાથે વૈયક્તિક સેવા કાર્યના કાર્યકર્તા સેવાથી સંબંધ સ્થાપનના સિદ્ધાંતો, મુલાકાત અને ગૃહ મુલાકાતની ડિટેલ્ડમાં ચર્ચા કરી રહ્યા છે. તો આજનો જે વિડીયો છે ધીસ ઇઝ પાર્ટ 20. તો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને અગાઉના વિડીયો પણ જોઈ લેશો, જેથી કરીને તમને હેલ્પફુલ થાય. આપણે વૈયક્તિકતાનો સિદ્ધાંત, આત્મનિર્ણયનો સિદ્ધાંત અને સાથે સાથે ગોપનીયતાનો સિદ્ધાંત જે છે એની આજે આપણે ચર્ચા કરવાના છે. ઓકે, તો ગોપનીયતા, ધ વર્ડ ઇટ સેલ્ફ વિલ ગીવ યુ ધ હિન્ટ કે કોન્ફિડેન્શિયાલિટી. કોન્ફિડેન્શિયાલિટી મતલબ કોઈ પણ વસ્તુ છે એને ગુપ્ત રાખવી. ઓકે, તો આ સિદ્ધાંત ખૂબ અગત્યનો છે. આપણે જોઈએ છે કે બંધારણ પ્રમાણે પણ આપણને રાઇટ ટુ પ્રાઇવસી એક્ટ જે છે એની રચના થઈ છે અને આપણને રાઇટ ટુ પ્રાઇવસી પણ મળે છે. તો આ સિદ્ધાંત વ્યક્તિઓના પરસ્પરના વ્યવહારને વધારે મજબૂત બનાવવા માટેનો આધારભૂત નિયમ છે. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કયો નિયમ એવો છે જે વ્યક્તિઓના પરસ્પરના વ્યવહારને વધારે મજબૂત બનાવે છે? તો ગોપનીયતાનો નિયમ એટલે કે કોન્ફિડેન્શિયાલિટી. ગોપનીયતાનો સિદ્ધાંત સેવાર્થી વિશેની બાબતોની ગુપ્તતા જાળવવા ઉપર ભાર મૂકે છે. જે કોઈ બાબતો છે, ઓકે, જે કોઈ પ્રોબ્લેમ્સ છે, જે કોઈ માહિતી સેવાર્થી જે છે એ કાર્યકર્તા સાથે શેર કરે છે, તો એ વિશેની ગુપ્તતા જાળવવાની છે. એટલે કે માહિતીને ગુપ્ત રાખવા ઉપરની જે વસ્તુ છે એની ઉપર ભાર મૂકે છે. આ સિદ્ધાંત નિર્દેશ કરે છે કે સેવાર્થીની કોઈ પણ બાબતને તેના હિતમાં જ પ્રકાશિત કરવી અને તે પણ સેવાર્થીની સંમતિ લીધા પછી. સી, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સેવાર્થી જે છે એની કોઈ પણ બાબત છે એ એનું હિત હોય, એનામાં એનો ફાયદો થતો હોય તો જ આપણે એ વસ્તુ અથવા તો જે માહિતી છે એને રિલીઝ કરીશું. અને સાથે સાથે સંમતિ લીધા પછી જ. તમે ઘણી બધી વખત જોયું હશે કે કોઈ બુક્સ છે, કોઈ ઓથરના કન્ટેન્ટ્સ છે, તો ત્યાં કોપીરાઇટ ઇસ્યુ હોય છે. ઓકે, તો તમે જે તે ઓથર છે તો એ વિશે એની પાસેથી પરમિશન લઈ અને પછી તમે શું કરી શકો છો, તો એ જે માહિતી છે એનો ઉપયોગ કરી શકો છો. તો કોપીરાઇટ હોય છે. તો અહીંયા પણ સેવાર્થીની પરમિશન લીધા પછી જ આપણે જે તે માહિતી છે એ પ્રકાશિત કરવી જોઈએ કે રિલીફ કરવી જોઈએ. સેવાર્થીની સંમતિ લીધા વિના તેની સમસ્યા વિશે વિચાર કરવી તે માટે તેના વ્યક્તિત્વ માટે ખૂબ જ ખરાબ બાબત છે. જો ખૂબ અગત્યનું છે કે એની પરમિશન લીધા વિના જ આપણે એના વ્યક્તિત્વ, એની પર્સનાલિટી, એના પ્રોબ્લેમ્સ, ઓકે, એની ઉપર ચર્ચા કરીશું તો દેટ ઇઝ વેરી બેડ થિંગ. ઓકે, સેવાર્થીની વાતને જાહેર કરવી એ એક પ્રકારે સેવાર્થીનો વિશ્વાસઘાત કર્યો એમ કહી શકાય. ઓકે, કોન્ફિડેન્શિયલ થિંગ્સ છે તો એને તમે જાહેર કરી દો તો એ શું કહેવાય? એક પ્રકારનો વિશ્વાસઘાત, તમે બેટ્રાયલ કર્યું છે એવું કહી શકાય. સેવાર્થીની બાબતો ગુપ્ત રાખવાના પરિણામે સેવાર્થીને કાર્યકર્તાની નીતિમત્તા ઉપર વિશ્વાસ બેસે છે. જો કાર્યકર્તા માહિતીને ગુપ્ત રાખે છે, કોન્ફિડેન્શિયલ રાખે છે, તો જે સેવાર્થી છે એની સાથે શું કરશે? કોઈ પણ સંકોચ વિના તમામ બાબતો સ્પષ્ટ કરશે, વ્યક્ત કરશે અને સાથે સાથે એની નીતિમત્તા એટલે કે એના એથિક્સ ઉપર એને વિશ્વાસ આવશે, એને કોન્ફિડન્સ જે છે બિલ્ટ થશે કે નહીં, આ જે વ્યક્તિ છે એ ખરેખર મારી કોઈ માહિતી જે છે એ શેર કરતો નથી. એટલે કે કોન્ફિડન્સ એને આવશે અને સાથે સાથે ગુપ્તતા જે છે એ પણ જળવાશે. અહીં કાર્યકરે એ ધ્યાન રાખવું જોઈએ કે ગોપનીયતા સંબંધો ગાઢ કરવા માટે અને સારી જાણકારી માટે આવશ્યક છે. જો એક તો સંબંધો સારા રાખવા છે અને પ્લસ જો તમારે યોગ્ય જાણકારી મેળવવી છે તો અગાઉની માહિતી તમે ગુપ્ત રાખી હશે તો શું કરશે? નેક્સ્ટ ટાઈમ જ્યારે સેવાર્થી તમારી પાસે આવશે તો એ તમારી સાથે ખુલીને વાત કરશે. ગોપનીયતાનો સિદ્ધાંત વ્યક્તિને યોગ્ય સન્માન આપવાનું માધ્યમ છે. ગંભીર પ્રકારની બીમારી જેમ કે એઇડ્સ, કેન્સર ઉપરાંત કૌટુંબિક ઝઘડાઓમાં ગોપનીયતાના સિદ્ધાંતનું પાલન કાર્યકરને સમસ્યાના મૂળ સુધી લઈ જવામાં મદદ કરે છે. ઓકે, એઇડ્સ છે તો આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી આ બાબતે કે તમારા કેરેક્ટર ઉપર ક્વેશ્ચન ઉઠે છે. કેન્સર તો આપણે વાત કરી હતી કે પુનર્જન્મના કોઈ ખરાબ કામ કર્યા હશે. રક્તપિત્ત એટલે બેઝિકલી લેપ્રસી. તો લોકોની એવી અંધશ્રદ્ધા એટલે કે એવી માન્યતાઓ છે કે ખરાબ પુણ્યને કારણે આ રોગનો ભોગ બન્યા છે.
કૌટુંબિક ઝઘડા હોય એટલે કે ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, તો આ બધા જ્યારે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવાના હોય તો કાર્યકર એ ગુપ્તતા છે એને મેન્ટેન રાખે એ ખૂબ જરૂરી છે. કાર્યકર્તા સેવાર્થી સાથેની વાતચીત દરમિયાન એવી ઘણી બધી માહિતી હોય છે જે ગુપ્ત રાખવી પડે છે. સેવાર્થી જ્યારે સંસ્થામાં મદદ અર્થે આવે છે એ વખતે સેવાર્થીને જ્યાં સુધી એવું ન લાગે કે મારી માહિતી ગુપ્ત રહેશે ત્યાં સુધી તે કાર્યકરને સાચી અને યોગ્ય માહિતી આપશે નહીં. જો તમારે સૌપ્રથમ કોન્ફિડન્સ ક્રિએટ કરવો પડશે, વિશ્વાસ જે છે ગેઇન કરવો પડશે. જ્યાં સુધી કાર્યકર અને સાથે સાથે સેવાર્થી એ બંને વચ્ચે એક રેપો એસ્ટાબ્લિશ ન થાય, જ્યાં સુધી સેવાર્થીને પૂરેપૂરો વિશ્વાસ ન બેસી જાય કે આ જે કાર્યકર છે મારી માહિતી ગુપ્ત રાખશે, ઓકે, મને કોઈની સામે નીચા પાડવાનું કે બીજા સાથે શેર કરવા જેવી બાબતો નહીં થાય, તો જ તે કન્ડિશનમાં શું કરશે, જે કાર્યકર છે એને યોગ્ય અને પ્રોપર માહિતી જે છે એ જે સેવાર્થી છે આપશે. બાકી તો જનરલી અવોઇડ કરશે કે જરૂર નથી, કારણ કે બીજાને જણાવી દે છે. HIV એડ્સનો ભોગ બનેલ વ્યક્તિ વિશેની ઝીણવટભરી માહિતી કાર્યકરે લેવી પડે. સમસ્યાના ચોક્કસ નિદાન માટે માહિતી ખૂબ જ આવશ્યક છે અને ખૂબ સાવચેતીપૂર્વક માહિતી લેવાની હોય છે. કોઈ પણ વ્યક્તિને તમે સીધો ક્વેશ્ચન ન પૂછી શકો, તો એના માટે તમારે ઘણી બધી પ્રોસેસ છે ફોલો કરવી પડે. તો કઈ માહિતી? તો સૌપ્રથમ તો કૌટુંબિક અથવા તો પારિવારિક વિગત, કયા કુટુંબથી બિલોંગ કરે છે, પરિવાર કેવો છે, એ ગંભીર રોગ કે રોગ વિશેની માહિતી, જેમ અહીંયા લખેલું છે એઇડ્સ, તો ધીસ ઇઝ સ્પ્રેડેબલ ડિસીઝ, ઓકે, એક ચેપી રોગ છે, તો એ કેવી રીતે થયો, ઓકે, શું કારણે થયો, વોટ વોઝ ધ થિંગ, તો એના વિશે. માનો કે કોઈને કેન્સર છે તો એ બીમારી અંગેની માહિતી, તો એ માહિતી લેવી પડશે. લગ્ન વિષયક માહિતી જે છે તો એ વિશેની માહિતી. તો આ બધી જ માહિતી કલેક્ટ કરી અને પછી આપણે એક પ્રોપર સ્ટેજ ઉપર પહોંચી શકીએ છીએ. ઉપરોક્ત તમામ બાબતો વિશેની માહિતી, વિસ્તૃત માહિતી કાર્યકરે સેવાર્થી પાસેથી લેવી પડે. આ માહિતી એકી બેઠકે નહીં મળે. જ્યારે કોઈક સેવાર્થી ફર્સ્ટ ટાઈમ આવે છે તો બધી માહિતી નહીં મળે. ધીરે ધીરે મેં તમને અગાઉ પણ કીધું હતું કે એક રેપો એસ્ટાબ્લિશ કરવો પડે, એક રિલેશન છે બિલ્ડ કરવા પડે, અને ધીરે ધીરે જ્યારે મિટિંગ્સ થતી જશે તો એ પ્રમાણે એ માહિતી જે છે એ એકત્ર થતી જશે. ઓકે, અને જો એકી બેઠકે માહિતી મળી પણ જાય, એટલે કે ફર્સ્ટ મિટિંગમાં, તો કેટલી વિશ્વાસપાત્ર હશે તે એક પ્રોબ્લેમ છે. ઓકે, કોઈક એક વ્યક્તિને કોઈ એક મુલાકાતમાં જજ કરવું ડિફિકલ્ટ છે, તો કદાચ માહિતી મળી પણ જાય, પરંતુ એની વિશ્વસનીયતા કેટલી છે તો એ ડિફિકલ્ટ છે. માટે કાર્યકરે સમસ્યાના યોગ્ય નિદાન માટે સેવાર્થીને વિશ્વાસમાં લીધા પછી માહિતી એકત્ર કરવી જોઈએ. જો સૌપ્રથમ તમારે એક રેપો ક્રિએટ કરવાનો છે, ધીરે ધીરે રેપો ક્રિએટ થતો જશે, એક આત્મવિશ્વાસ છે એ બંધાતો જશે, અને તેને આધારે પછી શું થશે કે આપણે ધીરે ધીરે માહિતી જે છે એકત્ર કરીશું તો એમાં વિશ્વસનીયતા પણ રહેશે. આ માટે વારંવાર બેઠક કરવી પડે. બધી જ માહિતી અને વિગતો લેવા માટે કાર્યકરે સેવાર્થી સાથે સંબંધ સ્થાપન કરવું પડે. મેં હમણાં જ કીધું કે રેપો એસ્ટાબ્લિશ કરવો પડશે, એક રિલેશન છે એ તમારે બિલ્ડ કરવું પડશે, તો જ જે કાર્યકર છે એને પ્રોપર સેવાર્થી વિશેની બધી જ માહિતી છે એ અવેલેબલ થશે. અને સાથે સાથે એક વિશ્વાસ ક્રિએટ કરવો પડશે કે એની જે માહિતી છે એ ગોપનીય રાખવામાં આવશે, કોન્ફિડેન્શિયલ રાખવામાં આવશે. એમાં પણ ખાસ કરીને પોતાના જાતીય જીવન વિશેની માહિતી હોય એટલે સેવાથી ડર, ભય અને ખચકાટની લાગણી અનુભવે છે. જેમ આપણે વાત કરી એઇડ્સના રોગની, તો કોઈ જો એવા પ્રોબ્લેમ હોય તો એ કન્ડિશન કેન્સર હોય, રક્તપિત્ત હોય એટલે કે લેપ્રસી હોય, તો એવા રોગથી જે વ્યક્તિઓ પીડિત છે તો તે વ્યક્તિઓ માહિતી આપતા ખચકાટની લાગણી અનુભવશે, હેઝિટેશન ફીલ કરશે. ક્યાંક સેવાર્થી પોતાની વાત લોકોને જાણી જવાની બીક લાગે છે. આવી પરિસ્થિતિમાં સેવાર્થીની લાગણી દુભાય નહીં તે રીતે તેની સાથે વિશ્વાસ સંપાદન કરી તેણે આપેલ માહિતી પોતાના પૂરતી જ સીમિત રહેશે એવી સ્થિતિનું નિર્માણ કરે. ઘણી વખત એવું હોય કે સેવાર્થીને એવું લાગતું હોય કે મારી લાગણી દુભાશે, ઓકે, વિશ્વાસ સંપાદન નહીં થઈ શકે, લોકો જાણી જશે, તો આવા બિલ્ડ કરવો પડશે. સેવાર્થીની ગુપ્ત રાખવાની બાબતોમાં સેવાર્થીની ઓળખાણ, તેણે જણાવેલ બાબતો, દસ્તાવેજો વગેરે બાબતોનો સમાવેશ કરી શકાય. ઓકે, તો કઈ બાબતો ગુપ્ત રાખવાની? તો એની ઓળખાણ જે છે, એણે જણાવેલ જે માહિતી છે, આપેલા દસ્તાવેજો છે, તો એ બધી માહિતી શું રાખવી પડશે? ગુપ્ત રાખવી પડશે.
અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બારકરના જણાવ્યા પ્રમાણે નૈતિક સિદ્ધાંત તરીકે ગોપનીયતાના વ્યાવસાયિક વર્તનને નિર્દિષ્ટ કરે છે. તમને પૂછાઈ શકે કે કયા વિદ્વાને એવું જણાવ્યું હતું કે નૈતિક સિદ્ધાંત જે છે એ ગોપનીયતાના વર્તનને નિર્દિષ્ટ કરે છે? તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ બારકર. બારકરે એવું જણાવ્યું હતું કે આ સિદ્ધાંત જે છે એ વ્યાવસાયિક ગોપનીયતાને શું કરે છે? નિર્દિષ્ટ કરે છે. કાર્યકરે સેવાર્થીની ગુપ્ત બાબતોને તેની પરવાનગી લીધા સિવાય કોઈની પણ સમક્ષ જાહેર કરવી જોઈએ નહીં. મેં તમને અગાઉ જ એક્ઝામ્પલ આપ્યું કોપીરાઇટનું. કોઈ પણ રાઇટર હોય, ઓથર હોય, તો તમારે પહેલાં એની પાસે પરમિશન લેવી પડે, પછી તમે એની બુકનો અથવા તો મટીરિયલ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકો. એવી જ રીતે કાર્યકર્તાએ પણ સૌપ્રથમ જે સેવાર્થી છે એની પરમિશન લેવી પડશે, અને તો જ એ સમક્ષ કોઈ પણ વ્યક્તિ કરી શકાય. એકબીજાની સાથે જોડાયેલો છે. સંબંધ એ એકબીજાને જોડવાનું માધ્યમ છે. તો જો બેઝિકલી આપણે વાત કરીએ તો દરેક વ્યક્તિ સમાજના અન્ય વ્યક્તિઓની સાથે જોડાયેલો છે. એનું કામ જે છે એ સંબંધ શું છે? તો એકબીજાને જોડવાનું એક માધ્યમ છે. સમાજનું જીવન અને તેની સ્થિતિ સંબંધો ઉપર જ આધારિત છે. પરસ્પરના સંબંધોની આ ઝાડને નેટવર્ક કહેવામાં આવે છે. તમને અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે, વોટ ઇઝ નેટવર્ક? તો તમારે ઇન્ટરનેટના સંદર્ભમાં www મતલબ વર્લ્ડ વાઇડ વેબ વાળું નથી લખવાનું. હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ કે વ્યવસાયના સંબંધોની જે ઝાડ છે એને આપણે નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. સંબંધ ન બને ત્યાં કિંમત નથી. તો જે સંબંધ સ્થાપિત થયો છે એ નકારાત્મક પણ હોઈ શકે અને હકારાત્મક પણ હોઈ શકે, પરંતુ જો નકારાત્મક છે એટલે કે નેગેટિવ છે તો સમાજ કાર્યમાં એની કોઈ વેલ્યુ નથી. સમાજ કાર્ય હંમેશા હકારાત્મક સંબંધોની તરફેણમાં છે. સંબંધોને આધારે જ આપણે અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહાર કરી શકીએ છીએ. કોઈ પણ આપણી મદદને નહીં સ્વીકારે કે જ્યાં સુધી તે વ્યક્તિ સાથે આપણા મધુર સંબંધો ન હોય તો ત્યાં સુધી એ પોસિબલ નથી, અને સંબંધ જ સેવાર્થીની સાચી મદદ માટેનું માધ્યમ છે. જો રિલેશનશિપ એટલે કે પ્રોફેશનલ રિલેશનશિપ બિલ્ટ થશે તો જ આપણે અન્ય વ્યક્તિઓની સાથેનો વ્યવહાર જે છે એને સ્વીકારી શકીએ. સાથે સાથે એ મદદ સ્વીકારશે, બાકી તો એ મદદ પણ સ્વીકારશે નહીં. સંબંધ સ્થાપનનું માધ્યમ છે સંદેશાવહન. અગેન ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે સંબંધ જે છે એને એસ્ટાબ્લિશ કરી શકાય, રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકાય. તો સંદેશાવહન. સંબંધો સ્થાયી, અસ્થાયી, ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, હકારાત્મક અને નકારાત્મક પણ હોઈ શકે. સ્થાયી એટલે કાયમને માટે, અસ્થાયી એટલે કે થોડા સમય માટે, ટૂંકા ગાળાના, લાંબા ગાળાના, હકારાત્મક એટલે કે પોઝિટિવ, નકારાત્મક નેગેટિવ પણ હોઈ શકે. સંબંધ સ્થાપન બાબતે કાર્યકરે સાર્વત્રિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. સંબંધ સ્થાપનમાં સ્વીકૃતિ, આત્મનિર્ણય, ગોપનીયતા, સામાજિક પરિસ્થિતિ વગેરેનું જ્ઞાન સહાયક બને છે. જો સ્વીકૃતિ એટલે કે જેવી વ્યક્તિ છે એનો સ્વીકાર કરવો, એને આત્મનિર્ણય લેવા માટેની તક પૂરી પાડવી એટલે કે સેલ્ફ ડિસિઝન લેવા માટેનું જે ચાન્સ છે આપવો, ગોપનીયતા એટલે કે સિક્રસી મેન્ટેન કરવી, સામાજિક પરિસ્થિતિ, આ બધાનું જ જ્ઞાન સહાયક છે. સમાજ કાર્યમાં વ્યાવસાયિક સંબંધો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આ પણ તમને પૂછાઈ શકે કે કઈ બાબત ઉપર સમાજ કાર્યમાં વિશેષ ભાર મૂકવામાં આવે છે? તો વ્યાવસાયિક સંબંધો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સમાજ કાર્યકરે સેવાર્થી સાથે હેતુપૂર્વકના સંબંધો રાખવા જોઈએ. સંબંધ સ્થાપનની કુશળતા કાર્યકરનો પાયાનો ગુણ છે. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કાર્યકરનો પાયાનો ગુણ શું છે? તો સંબંધની સ્થાપના કરવી. કૌટુંબિક પ્રશ્નો ખૂબ જટિલ છે, જેમાં કૌટુંબિક પ્રશ્નોમાં સમસ્યાના યોગ્ય નિદાન, સાચી અને યોગ્ય માહિતી મળે એ પણ ખૂબ જરૂરી છે. ઓકે, કોઈ ઝઘડામાં કોણ ખોટું કોણ સાચું એનો ભેદ પારખવો એ ખૂબ જ મુશ્કેલ બાબત છે. સમસ્યાગ્રસ્ત વ્યક્તિને તો પોતે એવું જ લાગે કે એ જ સાચી છે અથવા તો એ જ સાચો છે, પરંતુ જ્યાં સુધી એની કેસ હિસ્ટ્રી ન લેવાય ત્યાં સુધી કાર્યકરને તે સમસ્યા વિશેની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવી શકતો નથી. એટલે કે કોઈ પણ બે પક્ષ હોય તો એ બંને પક્ષને હંમેશા એવું જ લાગે કે હું સાચો છું અથવા તો હું સાચી છું. તો એવી કન્ડિશનમાં જ્યાં સુધી કાર્યકર્તા જે છે એ કેસ હિસ્ટ્રી ન લે,
જે તે કેસ બન્યો છે, જે તે પ્રોબ્લેમ થયો છે, તો એની કેસ હિસ્ટ્રી ન લે ત્યાં સુધી એને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. એટલે કેસ સ્ટડી પણ ખૂબ અગત્યનું અને પાયાનું અંગ છે. ઓકે, કે કૌટુંબિક પ્રશ્નોમાં વ્યક્તિનો અહમ એટલે કે ઈગો એ મહત્વપૂર્ણ બની રહે છે, જેમાં મહદઅંશે જતું કરવાની વાત આવતી નથી. કોઈ પણ જે મેમ્બર હોય એ પોતે જતું કરવા, લેટ ગો કરવા રેડી નથી. અને એના માટે એક સામાન્ય બાબત જે હોય છે એ ગંભીર સ્થિતિનું રૂપ લે છે. એટલે કે એકદમ કોમન ગણાતી વસ્તુ પણ ઘણી વખત બહુ જ કોમ્પ્લિકેટેડ, ડિફિકલ્ટ બની જાય છે. આવી પરિસ્થિતિમાં કાર્યકરે લાગણીના આવેશમાં આવ્યા સિવાય નિષ્પક્ષ રીતે પોતાની ભૂમિકા અદા કરવી જોઈએ. તો કોઈ પણ પ્રકારના લાગણીના આવેશમાં આવ્યા સિવાય, કોઈ પણ પ્રકારનું બાયસનેસ કર્યા સિવાય એણે શું કરવું જોઈએ? ન્યુટ્રલ રહીને પોતાની જે ફરજ છે એ પૂરી કરવી જોઈએ. ઘણી વખત કાર્યકર્તા વધુ પડતા લાગણીશીલ બની જાય છે, તેના કારણે સેવાર્થીના પ્રશ્નોનું યોગ્ય પરિણામ લાવી શકતા નથી. અને ઘણી વખત એવું બને છે કે લાગણીશીલ થઈને અથવા તો લાગણીથી વશ થઈને એ જે યોગ્ય પરિણામ લાવવું જોઈએ એ પરિણામ આવતું નથી. માટે માહિતી મેળવવાની પ્રક્રિયા દરમિયાન કાર્યકરે સભાન સ્થિતિમાં રહીને માહિતી મેળવવી જોઈએ. ખૂબ અગત્યનું છે કે કોઈ પણ લાગણી કે ક્રોધના આવેશમાં આવીને નહીં, પરંતુ યોગ્ય સભાન સ્થિતિમાં રહીને માહિતી મેળવવી જોઈએ. બંને પક્ષોને બરાબર સાંભળ્યા પછી બંનેના પક્ષના હિતમાં શું છે તે કાર્યકરે નક્કી કરવું જોઈએ. બંને પાર્ટીને સાંભળવાની છે, બંને પક્ષને સાંભળવાના છે, અને પછી એ બંનેના હિતમાં જે હોય એ વિશેનું ડિસિઝન એણે લેવાનું છે. સમાજ કાર્યકરે પોતાની જાતનો સભાનપણે ઉપયોગ કરવો, જેમાં સ્વ વિશેના જ્ઞાનનો સમાવેશ થાય છે. પોતે કેટલું જાણે છે. ઓકે, આપણે જોયું હતું કે કુશળ વ્યક્તિ હોવો જોઈએ, તો એનું જે સ્વ જ્ઞાન છે, એનો એક્સપિરિયન્સ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. તેને સંબંધ સ્થાપનમાં જ્ઞાનનો સમાવેશ થાય છે. સંબંધ સ્થાપનમાં ઉષ્મા, સ્વાભાવિકપણું ગુમાવ્યા વગર હેતુપૂર્વકના સંબંધો બાંધવા જોઈએ, અને સંબંધ સ્થાપનની આ મૂળભૂત વિચારસરણી છે. ઓકે, હેતુપૂર્વકના સંબંધો બાંધવા. અહીંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે હેતુપૂર્વકના સંબંધો એસ્ટાબ્લિશ કરી અને પછી જે એસ્ટાબ્લિશ કરવાનો છે સંબંધ, તો એ એની મૂળ વિચારસરણી છે. અને આ વિચારસરણીનું અનુસરણ એ સમાજ કાર્યમાં ખૂબ જ ઉપયોગી બને છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને આવા જ વિડીયો મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. સાથે સાથે અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.